સુરત લોકસભા બેઠક ઉપર શનિવારે ગઈકાલે અચાનક યુ ટર્ન આવી ગયો હતો અને નિલેશ કુંભાણીના ફોર્મના રદ કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો મચી ગયો. નમસ્કાર દર્શક મિત્રો, સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ થઈ ગયું છે અને ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થઈ ગયું છે. ત્યારે અમે એ જાણવાની કોશિશ કરી કે આ નિલેશ કુંભાણી કોણ છે અને ક્યારથી કોંગ્રેસની સાથે જોડાયા છે. અમે આ બાબતે કોંગ્રેસના નેતાઓ, પાટીદાર સમાજના જે પાટીદાર અનામત આંદોલન ચલાવતા હતા એ નેતાઓ સાથે અમે વાત કરી અને નિલેશ કુંભાણીના ઇતિહાસ વિશે જાણવાની અમે કોશિશ કરી. તો જે જાણકારી અમને મળી છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, સુરત લોકસભા બેઠક ઉપર શનિવારે ગઈકાલે અચાનક યુ ટર્ન આવી ગયો હતો અને નિલેશ કુંભાણીના ફોર્મના રદ કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો મચી ગયો. અને રવિવારે જ્યારે સવારે સુનાવણી હતી તો સવારે 9 વાગ્યાથી માંડીને લગભગ 12:30 વાગ્યા સુધી ભારે ધાંધલ ધમાલ મચી અને એવું જાણવા મળ્યું છે કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે એ રદ કરી દેવામાં આવ્યું છે. હવે કોંગ્રેસ આગળની લડત કરશે. એટલે અમે કોંગ્રેસના નેતાઓ, પાટીદાર અનામત આંદોલન સમિતિ જે લોકો ચલાવતા હતા એ બધા નેતાઓ સાથે અમે થોડીક વાત કરી અને નિલેશ કુંભાણી વિશે જાણકારી મેળવી કે આ નિલેશ કુંભાણી ક્યારથી કોંગ્રેસમાં આવ્યા અને એકચ્યુઅલ એમનો બિઝનેસ શું છે. તો એવું જાણવા મળ્યું છે કે નિલેશ કુંભાણી જે છે એ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને ખેડૂતો પાસે જમીન ખરીદી અને નાના નાના શેડ પાડીને એ ભાડે આપવાનું કામ કરે છે. એ ઉપરાંત નિલેશ કુંભાણીની વરાછા વિસ્તારોમાં કેટલીક હોટલો પણ આવેલી છે. અમને એવું પણ જાણવા મળ્યું કે નિલેશ કુંભાણીની રાજુલામાં એક સિંગદાણાની ફેક્ટરી પણ છે. હવે રાજકારણમાં એન્ટ્રી નિલેશ કુંભાણીની એવી રીતના થઈ હતી કે જ્યારે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે નિલેશ કુંભાણીની આ આંદોલનની અંદર એન્ટ્રી થઈ હતી. હવે આમ તો તે વખતે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે જે મુખ્ય ચહેરાઓના નામ હતા એમાં એક હાર્દિક પટેલનું નામ હતું, અલ્પેશ કથિરિયાનું નામ હતું અને ધાર્મિક માલવિયાનું નામ હતું. નિલેશ કુંભાણીને પાટીદાર અનામત આંદોલન પહેલાં કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ આંદોલનમાં એમણે એન્ટ્રી કરી અને 2-3 જે આંદોલનની અંદર જે લોકો લડત ચલાવી રહ્યા હતા એમાંના 2-3 જણાના માધ્યમથી એમણે પાટીદાર અનામત આંદોલનની અંદર એન્ટ્રી મેળવી. અને શરૂઆતમાં તો હાર્દિક પટેલ જોડે સંપર્ક કરવાની ઘણી બધી કોશિશ નિલેશ કુંભાણીએ કરી હતી, પરંતુ તે વખતે સંપર્ક નહોતો થઈ શક્યો. અને થોડા સમય પછી જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના અહીંયા જે સુરતના નેતાઓ હતા એમના કહેવાથી પછી હાર્દિક પટેલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત થઈ અને અમને એવું પણ જાણવા મળ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે જે પાસ છે એને ફંડની જરૂર હતી અને હાર્દિક પટેલને પણ ફંડની જરૂર હતી. તો આ નિલેશ કુંભાણી તે વખતે ફંડની બધી વ્યવસ્થા હાર્દિકને કરી આપી હોવાનું સૂત્રો પાસેથી અમને જાણવા મળેલું છે. ઉપરાંત જ્યારે હાર્દિક કોંગ્રેસમાં હતો ત્યારે પણ આ નિલેશ કુંભાણીએ ફંડ ભેગું કરવામાં હાર્દિકને મદદ કરી હતી એવું પણ જાણકારોનું કહેવું છે. નિલેશ કુંભાણીએ 2015ની અંદર જ્યારે હાર્દિક પટેલ જેલમાં હતો, અલ્પેશ કથિરિયા જેલમાં હતો અને જે પાસના જે મોટા મોટા નેતાઓ છે એ બધા તે વખતે હાજર નહોતા, તો નિલેશ કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરી અને એક એવો દાવો કર્યો હતો કે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ તમને કોંગ્રેસને મદદ કરતા રહેશું. અને એવી રીતના 2015ની અંદર જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે
પાસ સપોર્ટ આપશે એમ કરીને કોંગ્રેસની સાથે આ નિલેશ કુંભાણીએ ટિકિટ મેળવેલી અને તે વખતે નિલેશ કુંભાણી જીતી ગયા હતા. પરંતુ એ પછી બીજી વખત કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે નિલેશ કુંભાણીની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને ગુજરાત વિધાનસભા 2022માં કોંગ્રેસની ટિકિટ ઉપર નિલેશ કુંભાણી લડ્યા હતા, પરંતુ તે વખતે પણ એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. અમે જે લોકોની સાથે વાત કરી એમાંથી અમને એવું પણ જાણવા મળ્યું કે હમણાં છેલ્લા કેટલાક સમયથી આ નિલેશ કુંભાણીના વેલંજાની અંદર કેટલાક સોસાયટીના પ્રોજેક્ટ હતા અને એ પ્રોજેક્ટમાં વેલંજાની અંદર હમણાં બધું કામકાજ ઠપ થઈ ગયું. એને કારણે એને મોટું નુકસાન થઈ ગયું હતું અને એ નાણાકીય નુકસાનમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી નિલેશ કુંભાણી એ આર્થિક મુશ્કેલીમાં હોવાનું પણ જાણવા મળેલું છે. એટલે આ વખતે બધા લોકોનું કહેવું એમ છે કે આ જે સુરત લોકસભા બેઠક ઉપર જે ફોર્મ રદ થયું એમાં સામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરાયો હોવાનું પણ ચર્ચામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.